ચઢીને આત્મહત્યાની ધમકી આપવા લાગ્યો। જો કે હાલ શૂટર અભિષેકને પકડવા માટે જે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, પોલીસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેને સહી સલામત નીચે ઉતારવા માટે। અમદાવાદના ઓઢવથી આ મહત્વના સમાચાર શિવમ આવાસ યોજનામાં। ત્યારે હાલ આ ઘટનાને લઈને આપણી સાથે સંવાદદાતા ઋત્વિક લાઈવ ઘટના સ્થળથી જોડાઈ ગયા છે। ઋત્વિક, કેવા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે હાલ, કઈ રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે? જી, વાત કરીએ તો છેલ્લા 3 કલાકથી આ પોલીસ અને આરોપી વચ્ચે આ ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે। છેલ્લા 3 કલાકથી આ પ્રકારના દ્રશ્યો જે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, હાલમાં જે આરોપી છે તેને પકડવા માટે પોલીસની ટીમ જ્યારે અહીંયા પહોંચી હતી, ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા માટે પહોંચી હતી, ત્યારે તે અચાનક જ આ જે શિવમ આવાસ યોજના છે જેના 5મા માળે તે આ ગેલેરીની બહાર આવી ગયો હતો અને પોતે આત્મહત્યા કરવા માટેની ચીમકી ઉચ્ચારી રહ્યો હતો અને પોલીસ દ્વારા તેને અનેક વખત સમજાવવામાં આવ્યો હતો, સમજાવટ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં તે માન્યો ન હતો। હાલ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, પોલીસ દ્વારા તેને સમજાવવાના અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને તે માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ અહીં જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ અહીં જોવા મળી રહી છે ઘટના સ્થળ પર, આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અહીં નીચે નેટ પણ પાથરવામાં આવી છે અને તેને અનેક વખત સમજાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમના અધિકારીઓ પણ અહીં હાલ જોવા મળી રહ્યા છે, નીચે નેટ પાથરી દીધી છે અને તેને સમજાવવા માટેની પણ સતત કોશિશ ચાલુ છે, તેમ છતાં તે સમજતો નથી। હાલમાં વિડીયો બનાવી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। એટલે અહીં છેલ્લા 3 કલાકથી આ પ્રકારના ફિલ્મી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી ઋત્વિક, જે રીતે આપે જણાવ્યું કે આરોપી બચવા માટે, પોલીસ પકડથી બચવા માટે આ પ્રકારની ધમકી આપી રહ્યો છે અને આવા પ્રકારના નાટક કરી રહ્યો છે, આરોપી વિશે વધુ વિગત જણાવશો? કોણ છે આરોપી? આરોપી જે તે અભિષેક શૂટર હોવાનું જાણવા મળી રહ્યું છે, તેના વિરુદ્ધમાં અગાઉ પણ ગુના હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે કયા ગુનામાં પોલીસ પકડવા માટે આવી હતી તે અંગે પોલીસ દ્વારા હાલમાં કાર્યવાહી ચાલુ છે। તેના વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના દાખલ થયા છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારની કાર્યવાહી છે તે હાલ આપ જોઈ શકો છો। અહીં દ્રશ્યની અંદર અમદાવાદ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીં આવી ગયા છે, નીચે નેટ પાથરીને તેને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। પોલીસ ખાસ કરીને તેને છેલ્લા 3 કલાકથી સમજાવી રહી છે, પરંતુ તે અનેક સમજાવટ બાદ પણ તે માની રહ્યો ન હોવાનું હાલ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર, સતત પોતે આત્મહત્યા કરવા માટેની ચીમકી ઉચ્ચારી રહ્યું છે। જી બિલકુલ। આ ઉપરાંત ઋત્વિક, જે રીતે આપે જણાવ્યું કે હાલ જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કે તેને સમજાવવામાં આવી રહ્યો છે, જો આ સમજે નહીં તો આગળ એને બચાવવા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? એ સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ માટે સૌથી મોટી પ્રાથમિકતા પ્રથમ તો એ રહેલી છે કે તેને કોઈપણ પ્રકારની ઈજા ન થાય અથવા તો એ કોઈપણ પ્રકારનું એવું પગલું ન ભરે કે જેથી કરીને તેને કોઈપણ પ્રકારની ઈજા પહોંચે। એટલે પોલીસ દ્વારા હાલમાં ખાસ કરીને અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર નીચે નેટ લઈને ઊભી છે કે જેથી કરીને જો કદાચ કોઈ સંજોગોની અંદર તે પડી જાય અથવા તો પોતે જાતે પડે તો તેને કોઈપણ પ્રકારની ઈજા ન થાય તેની તકેદારી છે તે હાલમાં અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા રાખવામાં આવી રહી છે અને ફાયર બ્રિગેડની જે સ્ટાફ છે તે પણ હાલ અહીં ઘટના સ્થળ પર જોવા મળી રહ્યો છે। સતત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા, પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ દ્વારા તેને સમજાવવા માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એટલે પોલીસની પ્રાથમિકતા એ છે કે તે જલ્દીમાં જલ્દી માની જાય અથવા તો તેને સલામત રીતે નીચે ઉતારી દેવામાં આવે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવે। એટલે હાલમાં તો પોલીસની જે પ્રાથમિકતા રહેલી છે કે તેને સહી સલામત નીચે ઉતારવામાં આવે અને તે માટેની કાર્યવાહી છે તે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે। બિલકુલ। ઋત્વિજ, જે રીતે આપે જણાવ્યું કે પોલીસ દ્વારા હાલ તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેથી તેને સહી સલામત નીચે ઉતારી શકાય, પરંતુ જે રીતે આપે જણાવ્યું કે છેલ્લા 3 કલાકથી આ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે, છેલ્લા 3 કલાકથી એ માનવા તૈયાર નથી, તો હવે આગળનું શું રણનીતિ હશે પોલીસની અને કેટલી ટીમો પહોંચે છે હાલ અહીંયા? જી, હાલમાં જ્યારે આ જે અહીંયા કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી ને ત્યારબાદ આ આખા દ્રશ્યો સર્જાયા હતા અને આ પ્રકારનો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક લોકલ પોલીસ એટલે કે ઓઢવ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઓઢવ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો જે સ્ટાફ છે તે પણ હાલ અહીં જોવા મળી રહ્યો છે, ડિસ્ટાફ છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે।
ઉપરાંત વાત કરીએ તો જે ફાયર બ્રિગેડની ટીમ એટલે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક રીતે જાણ કરવામાં આવતી હોય છે, જેથી કરીને ફાયર બ્રિગેડ દ્વારા તેને સહી સલામત નીચે ઉતારવામાં આવે. એટલે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં હાલ જોવા મળી રહી છે અને તેને બચાવવા માટેના સતત પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર આપ જોઈ શકો છો, ઓઢવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તે તેને વારંવાર સમજાવટ કરી રહ્યા છે, તેમ છતાં તે હાલમાં માની ન રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીંના જે લોકલ લોકો છે તેના દ્વારા પણ તેને સમજાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તે સતત આ જે તમામ વાતો છે તેની અવગણના કરી રહ્યો હોવાની અને સતત ચીમકી ઉચ્ચારી રહ્યો હોવાનું સ્પષ્ટપણે અહીં દ્રશ્યની અંદર જોવા મળી રહ્યું છે. જી, તો લાઈવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ ફિલ્મી દ્રશ્યો અહીં સર્જાયા છે કે જ્યાં આ આરોપી પોલીસથી બચવા માટે નાટકો કરી રહ્યો છે, અહીંથી એ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી રહ્યો છે. ઋત્વિજ, છેલ્લા કેટલા સમયથી આ જે સમગ્ર દ્રશ્યો છે તે સર્જાયા છે? કેટલા સમયથી પોલીસ દ્વારા આ પ્રકારની સમજાવટ કરવામાં આવી રહી છે અને અહીં આવાસ યોજનામાં પહોંચ્યો એ પહેલાંની શું ઘટનાક્રમ રહ્યો હતો? છેલ્લા જે અહીંના જે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 3 કલાકથી આ જે માહોલ છે તે સર્જાયો છે. પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા 3 કલાકથી આ જે આરોપી છે તે સતત પોલીસને ધમકી આપી રહ્યો છે અને પોતે જે આ આવાસ યોજના છે તેના ચોથા માળની જે ગેલેરી ઉપર ચડી ગયો છે. એટલે આપ જોઈ શકો છો, હાલમાં જે ફાયર બ્રિગેડના જવાનો છે તે પણ સતત તેને બચાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે અને પોલીસ છે તે પોલીસ પણ તેને સતત સમજાવટ કરી રહી છે. આ પ્રકારના કોઈ પણ પ્રકારનું પગલું ન ભરે તેના માટેની ખાસ સમજાવટ છે તે પોલીસ દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, હાલ જે રીતે જોઈ શકાય છે કે સમજાવટની સાથે સાથે હવે આ ટીમ દ્વારા બીજી રીતે પણ એને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કદાચ બળજબરીપૂર્વક પણ તેને નીચે ઉતારવામાં આવી શકે? જી પ્રીતિ, વાત કરીએ તો હાલમાં જે પ્રાથમિકતા છે તે તેને બચાવી લેવા માટેની છે. એટલે ગમે તે રીતે તેને બચાવવા માટેની પ્રાથમિકતા પોલીસ અને ફાયર બ્રિગેડની છે. એટલે અલગ અલગ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. જોઈ શકો છો, ફાયરના જવાનો છે તે ઉપરની ગેલેરીથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેને કોઈપણ પ્રકારની જાણ ન થાય તે પ્રકારે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે, કારણ કે ઉતાવળમાં તે કોઈપણ પ્રકારનું પગલું ન ભરે તેની પણ તકેદારી રાખવી ખાસ જરૂરી છે. એટલે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. નીચે પણ આપ અહીં ફાયર બ્રિગેડનો સ્ટાફ જોવા મળી રહ્યો છે કે જો કોઈ સંજોગોમાં તે પડી જાય અથવા તો તે નીચે કૂદકો મારે તો તેને કોઈ ઈજા ન પહોંચે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. એટલે હાલમાં તો પોલીસની પ્રાથમિકતા રહી રહી છે કે તેને સહી સલામત રીતે ઉતારી દેવામાં આવે અને તે માટેના પ્રયત્નો છે તે અમદાવાદ ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યા છે. બિલકુલ, અને આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છો. આ લાઈવ દ્રશ્યો છે, તેને બચાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમની સાથે સાથે ફાયર વિભાગના જવાનો એ તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. ઋત્વિજ, આ જે આરોપી છે તે અહીંયા કઈ રીતે પહોંચ્યો હતો? આ જે આખી ઘટનાક્રમ જે રહ્યો તે પણ જણાવશો? આ જે આરોપી છે તેને પકડવા માટે આ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અહીંયા પહોંચી હતી. આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે અને તાજેતરમાં જે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી એટલે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેને જ્યારે અહીં પકડવા માટે આવી હતી તે દરમિયાન તે અચાનક જ તેને જાણ થઈ ગઈ હતી કે પોલીસ તેને પકડી જશે. એટલા માટે તે આ રીતના નાટકો કરી રહ્યો છે અને તે ગેલેરી ઉપર ચડી ગયો હતો. છેલ્લા 3 કલાકથી પોલીસને અને ફાયર બ્રિગેડને સતત તે ધમકી આપી રહ્યો છે. જોકે અગાઉ પણ તેને વિરુદ્ધમાં આ પ્રકારે જે વારંવાર પોલીસને ખાસ કરીને તે ધાક ધમકી આપી અથવા તો પોલીસને ગેરમાર્ગે દોરવાના પણ અગાઉના અનેક બનાવો છે. એટલે પોલીસને કઈ રીતે તે હેરાન કરી શકે છે તેનાથી તે પરિચિત હોવાથી આ પ્રકારની છેલ્લા 3 કલાકથી હરકતો કરી રહ્યો છે. જી, આ ઘટના પણ છેલ્લા ઘણા સમયથી અહીંના સ્થાનિકો જોઈ રહ્યા હશે. સ્થાનિકો સાથે આપની વાત થઈ, સ્થાનિકોએ શું જણાવ્યું? સ્થાનિકો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે, પરંતુ હાલમાં આ તમામ લોકો છે તે ભયભીત થઈ ગયા છે, કારણ કે છેલ્લા 3 કલાકથી જે પ્રકારે તે આરોપી છે તે વારંવાર તેઓને ધમકી આપી રહ્યો છે, વારંવાર અહીંથી કૂદી જવાની ધમકી આપી રહ્યો છે. એટલે સ્થાનિક લોકો પણ સતત ભયભીત હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ લોકોમાં એક ભયનો માહોલ છે
ક્યાંક ને ક્યાંક આરોપી કંઈ જે છે તે કંઈ ના કરી લે તે માટેના પ્રયત્નો છે તે હાલમાં અહીં જોવા મળી રહ્યા છે. તેને જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેને બચાવવા માટે આવ્યા હોવાનું પણ તેને જાણ થતાં તે હાલમાં પોતે ધમકી આપી રહ્યો છે કૂદી જવા માટેની. જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર જે ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તેને વારંવાર સમજાવવામાં આવી રહ્યો છે તેમ છતાં તે સમજતો નથી હાલમાં. જી જી ઋત્વિજ, આપ જોડાયેલા રહેજો. તો આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર. એક્સક્લુઝિવ દ્રશ્યો અમદાવાદના ઓઢવથી અહીં શિવમ આવાસ યોજનામાં આ આરોપી પોલીસથી બચવા માટે અહીં તે ગેલેરી પર પહોંચી ગયો છે, આત્મહત્યાની ચીમકી આપી રહ્યો છે. જો કે પોલીસ સાથે ફાયરના જવાનો બિલકુલ સજ્જ છે, તેને બચાવી લેવા માટે તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા 3 કલાકથી પોલીસ દ્વારા તેને સમજાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ આરોપી અભિષેક માનવા તૈયાર નથી. ત્યારે હાલ ફાયર વિભાગના જવાનો પહોંચ્યા છે અને તેને કઈ રીતે નીચે ઉતારવામાં આવે તેના માટેની સમજાવટ કરી રહ્યા છે, તેને સમજાવી રહ્યા છે. તો તેના લાઈવ દ્રશ્યો આપ જુઓ. આરોપીને નીચે ઉતારવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. જે ઋત્વિજ, શું ગતિવિધિ હાલ સર્જાઈ છે? જોઈ શકો છો દ્રશ્યની અંદર કે જે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ છે અને ઓઢવ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેને વારંવાર સમજાવી રહ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે, ફાયર બ્રિગેડના અધિકારીઓ છે, તે પણ હાલ અહીં ઘટના સ્થળ પર જોવા મળી રહ્યા છે. શિવમ આવાસ યોજનાના આ મકાનો છે કે જ્યાં આપ જોઈ શકો છો 5મા માળની ગેલેરી ઉપર આરોપી છે તે હાલમાં અહીં જોવા મળી રહ્યો છે અને તે પણ ત્યાં જે હાજર સ્ટાફ છે ફાયર બ્રિગેડ અને પોલીસનો સ્ટાફ છે તેને વારંવાર ધમકી આપી રહ્યો છે કે આપ અહીંથી નીકળી જાઓ. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર હાલમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તે જીંજુવાડિયા સાહેબ અને જે આ જે આરોપી છે તેની વચ્ચે હાલમાં અહીં સમજાવટ કરવામાં આવી રહી છે, તેને સમજાવવામાં આવી રહ્યું છે. છેલ્લા લગભગ 3-3.5 કલાકથી તેને સમજાવવામાં આવી રહ્યો છે. 3.5 કલાકથી આ પ્રકારના ફિલ્મી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેને સમજાવવા માટેના અનેક પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં તે સમજતો નથી અને અનેક પ્રયત્ન બાદ પણ તે નીચે ઉતરતો નથી. વારંવાર પોતે નીચે કૂદી જવા માટેની ધમકીઓ આપી રહ્યો છે. છેલ્લા 3 કલાકથી આ જ રીતે ફાયર બ્રિગેડની ટીમ છે તે તેને સતત નીચે ઉતારવા માટેના પણ પ્રયત્ન કરી રહ્યા છે, તેમ છતાં તે નીચે ઉતરી રહ્યો નથી અને એક અહીં ફિલ્મી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આસપાસમાં પણ લોકો છે તે આ દ્રશ્યો જોવા માટે પોતાની ગેલેરીઓ ધાબા ઉપર જોવા મળી રહ્યા છે. આ જે વિસ્તાર છે તે શિવમ આવાસ યોજના છે અને સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં આવી પહોંચી હતી અને જ્યારે તેને આરોપીને ખબર પડી હતી ત્યારે તેણે આ પ્રકારના જે નાટકો છે તે શરૂ કરી દીધા હતા અને હાલમાં પણ તેને સમજાવવામાં આવી રહ્યો છે. થોડી સમજાવટ બાદ તે સમજી જતો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ બાદમાં ફરીથી તે ક્રાઇમ જે અધિકારીઓ છે તેઓને કૂદી જવા માટેની ચીમકી ઉચ્ચારી રહ્યો છે અને ફાયર બ્રિગેડ પણ આપ જોઈ શકો છો હાલમાં 2 ફાયર બ્રિગેડના જવાનો અને અધિકારી છે તે તેને હાલમાં સતત સમજાવવા માટેના પ્રયાસો કરી રહી છે અને અનેક સમજાવટ બાદ હવે આરોપી છે તે સમજી ગયો હતો લાગી રહ્યું છે અને હાલમાં આરોપી ફરીથી ગેલેરીમાં જઈ રહ્યો છે. ગેલેરીમાંથી જોઈ શકો છો દ્રશ્યની અંદર હાલમાં તેને સહી સલામત રીતે પકડી લેવામાં આવ્યો છે અને હવે તેની સામેની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. એટલે હવે ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે હવે તેને જ્યારે સહી સલામત રીતે ઉતારી લેવામાં આવ્યો છે એટલે હવે તેની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે એક જોવું મહત્વનું છે. તો હાલ આરોપી ફાયર બ્રિગેડ અને પોલીસની જે મહેનત છે તે રંગ લાવી છે, તેને સહી સલામત રીતે હાલમાં નીચે ઉતારી લેવામાં આવ્યો છે અને હવે તેની સામે આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. આ બહારનો પણ માહોલ જોઈ શકો છો, કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો એકઠા થયા છે. સ્થાનિકોની અંદર એક કુતૂહલતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 કલાકથી આ પ્રકારના ફિલ્મી દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા હતા. જી બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી દ્રશ્યો છે ફિલ્મી સર્જાયા છે અને હવે ભાગદોડ પણ મચી રહી છે, શું હાલની અપડેટ છે? હાલ શું થઈ રહ્યું છે ત્યાં? તમામ લોકો દોડતા દેખાઈ રહ્યા છે ઋત્વિજ હાલ. ઋત્વિજ, જે પ્રકારથી 3 કલાકથી આ આરોપી છે તે ઉપર જોવા મળી રહ્યો હતો ગેલેરીમાં, ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને હાલ પણ દોડાદોડીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારની શું અપડેટ છે આપની પાસે ઋત્વિજ?
તો જે પ્રકારથી સમગ્ર દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, આરોપી છે 3 કલાકથી ગેલેરી પર છે, આરોપીને પકડી લેવાયો છે તેવી પણ માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। ફાયરિંગના ગુનામાં સંડોવાયેલો છે આરોપી, અન્ય પણ ગંભીર ગુનાઓમાં સામેલ છે। આરોપીને નીચે ઉતારવાના પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા। અમદાવાદના ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા। શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ હતી। આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડીને આત્મહત્યાની ધમકી આપી રહ્યો હતો। આરોપી અભિષેક હત્યાર અને ફાયરિંગના ગુનામાં પણ સંડોવાયેલ છે। ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને સહી સલામત નીચે ઉતારવા ભારે જહેમત કરી રહી છે અને હાલ પણ જે દ્રશ્યો સામે આવ્યા છે, છેલ્લા 3 કલાકથી પોલીસ આ જહેમત છે તે ઉઠાવી રહી છે અને હવે તેને નીચે ઉતારવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે શૂટર અભિષેકને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા। જ્યારે પોલીસ પકડવા આવી ત્યારે આરોપી છે ફ્લેટની ગેલેરીમાં ચડી ગયો। ન કે માત્ર ફક્ત ચડી ગયો પરંતુ પોલીસને આત્મહત્યાની ધમકી પણ આપવા લાગ્યો કે જેથી કરીને પોલીસ તેને ન પકડે। આ આરોપી વિરુદ્ધ અનેક ગુના છે, ફાયરિંગના ગુનાની સાથે અનેક ગંભીર ગુનાઓમાં પણ તે સામેલ છે। દ્રશ્યોમાં આપ જુઓ કઈ રીતે ગેલેરીમાં આરોપી છે ચડી ગયો છે અને પોલીસ તેને ન પકડે તે માટે છેલ્લા 3 કલાકથી આ ફિલ્મી દ્રશ્યો કરવામાં આવ્યા છે। ભારે મહેનત બાદ પોલીસ છે તે તેને નીચે ઉતારવામાં સફળ ગઈ હોય તેવી પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે।